સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. તો શહેરમાં બેસ્તાન બાદ હવે શહેરના લિંબાયતગઢ વિસ્તારમાં ગત રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો પીએસઆઈના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. તો આ ટીમોએ ફિઝિકલ વાયોલન્સ અને અન્ય ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓના ઘરો પર સીધી કાર્યવાહી હાથ ધરી હતી. તો દરેક આરોપી હાલમાં શું કરી રહ્યા છે અને તે ઘરમાં હાજર છે કે કેમ તે અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી. તો આ ઓપરેશન દરમિયાન 100થી વધુ પોલીસ કર્મીઓ સામેલ થયા હતા. 2 કલાકમાં 7 કેસ અને 112 વાહનોનું નિરીક્ષણ કરાયું હતું. તો પિસ્તાન વિસ્તાર બાદ લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ગત રાત્રિના 8 થી 10 દરમિયાન વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઓપરેશનના મુખ્ય ઉદ્દેશો અસામાજિક તત્વોને કાબૂમાં લેવા અને વિસ્તારના શાંતિપૂર્ણ વાતાવરણને યથાવત રાખવાનો હતો. તો કોમ્બિંગ ઓપરેશન દરમિયાન લિંબાયત પોલીસે વિવિધ પ્રકારની કાર્યવાહી કરી, જેના હેઠળ કાયદાનો ભંગ કરતા અને શંકાસ્પદ વ્યક્તિઓ પર કડક ચેકિંગ હાથ ધરાયું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.